हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ભાજપ છે તો ભરોસો છે, જનપ્રતિસાદ અનેરો છે। આણંદ વિધાનસભાના જાખરિયા ગામ ખાતે ચૂંટણી પ્રચાર અંતર્ગત આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલે નાગરિકો સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સંવાદ કરી 100% મતદાન કરી મોદી સાહેબને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ, પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, ડૉક્ટર દયાશંકરજી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પથિકભાઈ પટેલ, તાલુકા મહામંત્રી મિલનભાઈ પટેલ, લોકસભા ગ્રુપ મિટિંગ સંયોજક હિમેશભાઈ પટેલ, લોકસભા ઇન્ચાર્જ વિજયભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ વિશ્વાસભાઈ, પેટલાદ તાલુકા પ્રભારી સંતોષભાઈ પટેલ, શ્રી ભરતભાઈ સહિત ગામના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સભાની ચૂંટણી છે। મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આખા દેશે અને દુનિયાએ નક્કી કર્યું છે, એમાં કોઈ મિનવેક નથી કે ત્રીજી વખતના વડાપ્રધાન મોદી સાહેબ બનવાના છે એવા ચોક્કસ છે। ત્યારે આપણે આપણા ગુજરાતની 26 સીટો ભારતીય જનતા પક્ષ જીતે, એમાં 25 સીટ સુરતની આપણે બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જીતી ગયા। 25 સીટો બાકી છે, એ પણ ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતા પણ વધારે મતોથી જીતવાની છે। મોદી સાહેબની વાત કરીએ તો મોદી સાહેબ 2014માં વડાપ્રધાન બન્યા, 19માં બન્યા। એમનો 10 વર્ષનો જે સમયગાળો છે, એમણે જે કામગીરી કરી, એમણે દેશમાં જ્ઞાતિ જાતિના વાડાઓને દૂર કરી અને આ દેશના 4 વિભાગમાં માટે એમણે કામ કર્યું। એમના મતે એક યુવાનો, ગરીબો, ખેડૂતો અને મહિલાઓ, આ 4 વ્યવસ્થા એમણે ઊભી કરી અને 4ના માટે એમણે જે કામ કર્યું, એમાં આજે મોદી સાહેબને નાનામાં નાનો ઝૂંપડામાં રહેતો માણસ પણ આજે મોદી સાહેબની વાતને સ્વીકારે છે અને કમળના નિશાનના મત આપે છે। મિત્રો, મોદી સાહેબે જે કોરોના કાળની વાત કરીએ તો કોરોના કાળમાંથી આજના દિન સુધી 4 વર્ષ જેટલો સમયગાળો થયો, જ્યારે કોરોનામાં કર્ફ્યુ હતો, જ્યારે કોઈ સુમસાન રસ્તાઓ હતા, બાપ દીકરાનો, દીકરો બાપનો, મંચસ્થ સન્માનનીય સર્વ મહાનુભાવો, ગામના સર્વ વડીલશ્રીઓ, યુવાઓ, બહેનો અને માતાઓ, કાંતિભાઈ આપણને ખૂબ સારી માહિતી આપી અને આપણને ખ્યાલ છે 2014 થી 2024 આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 10 વર્ષ દેશમાં જે એમને શાસન કર્યું, દેશ માટે, દેશની જનતા માટે, દેશને સુરક્ષિત રાખવા માટે, અને જે રીતે આપણને દેશ જોતો હતો એ રીતનો દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો। આપણને ખ્યાલ આવે કે આપણને જે દેશ જોતો હતો, હમણાં બધું કયું, રામ મંદિર કયું, પાવાગઢનું કયું, કે જે દેશ આપણને જોતો હતો એ રીતનો દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો। 2004 થી 2014 યુપીએ 2 નું શાસન હતું। એ 10 વર્ષમાં આપણે દરરોજ સાંભળતા હતા કંઈક ને કંઈક કૌભાંડ આવે,
જ્યારે 2014 થી 2024 દરરોજ કંઈક નવી યોજના ગરીબલક્ષી કલ્યાણકારી યોજનાઓ મુકતા હતા એવા પ્રધાન સેવક એવા યોગ પુરુષ આપણને નરેન્દ્રભાઈ મોદી સાહેબ મળ્યા. 2004 થી 2014 મેં કહ્યું 10 વર્ષના શાસનકાળ દરમિયાન એટલા મોટા કૌભાંડો થયા, દેશને લૂંટ્યો હોય તો કોંગ્રેસની સરકારે, અને ગરીબોની સાથે રહી ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ મૂકી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં અને યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચાડવાનું કામ પર સરકારી તંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ કર્યું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।